શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 37 યત તત અગ્રે વિષય ઇવ પરિણામે અમૃત ઉપમમ તત સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. અનુવાદ: જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ હોય છે. ભાવાર્થ: આત્મ સાક્ષાત્કારની સાધનામાં મનુષ્ય મન તથા ઇન્દ્રિયોને વશમાં કરવા તથા મનને આત્મકેન્દ્રિત કરવા માટે અનેક પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. આ સર્વ પ્રક્રિયાઓ બહુ અઘરી તથા ઝેર જેવી કડવી હોય છે, પરંતુ જો મનુષ્ય આ નિયમોના પાલનમાં સફળતાને વરે છે અને દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરે છે તો તે સાચા અમૃતનું પાન કરવા લાગે છે અને જીવનનું સુખ ભોગવે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.